હેલો, હેલો, કેમ છો? કઈ છે તું? હજુ બજારમાં જ છું. તું હજી બજારમાં જ છે? તું કેટલું કરવાની શોપિંગ? અરે હમણાં તો ગજબ થઈ ગયું. શું થયું ખબર છે? હું મને છે ને એક સેન્ડલ બહુ જ ગમ્યા હતા ને, તો હું છે ને દુકાનમાં ગઈ અને મેં કીધું કે આ સેન્ડલ કેટલાના છે? તો કે 220 રૂપિયા. હા મેં કીધું કે भैया ये तो बहुत ज्यादा है, थोड़ा कम कर दो. હા તો માને જ નહીં ને, ના કે 220 એકદમ ફિક્સ જ છે, 1 રૂપિયો ઓછો કરવાનો નથી એમ. હા પછી પછી કઈ નહીં, હું તો નીકળી ગઈ ત્યાંથી. પછી ત્યાંથી હું બીજી દુકાનમાં ગઈ હા તો સેમ સેન્ડલ, સેમ સેન્ડલ, સેમ કલર, સેમ ડિઝાઇન, બધું સેમ. તો મેં એને પૂછ્યું તો એ સેન્ડલના કેટલા કીધા ખબર છે? કેટલા? 300 रुपया. અરે બાપરે. तो मैं कहा भैया ये तो बहुत ज्यादा है, अभी थोड़ा डिस्काउंट करके दो. હા તો બકાયદા એને ડિસ્કાઉન્ટ કર્યું. બોલો, 50 રૂપિયા ઓછા લીધા અને મેં પછી 250 માં લઈ લીધા. ઉઠા લે રે દેવા, અલા, એમને ઉઠા લે. પેલો 220 માં કેતો તું અહીંયા. અરે પણ આને તો ડિસ્કાઉન્ટ આપ્યું ને. અરે પણ એને ડિસ્કાઉન્ટ આપ્યું તોય તને તો 250 માં જ પડ્યા ને. પણ પેલો તો ઓછું કરતો જ નતો, ડિસ્કાઉન્ટ જ નતો આપતો. અરે એમાં આવી ગયો યાર તું. આ તે 300 ના 250 માં લીધા. હા તો 50 ડિસ્કાઉન્ટ મળ્યું ને, ત્યાં નતો આપતો. પણ એ તો 220 નતો કેતો. પણ એ અડી જ રહ્યો તો, ડિસ્કાઉન્ટ ની ના પાડતો તો. એ આ સમજતી કેમ નથી લા? કાકી તમે એકચ્યુઅલી વધારે પૈસા આપીને આયા. ક્યાંથી વધારે? પેલા મને 50 રૂપીસ ડિસ્કાઉન્ટ આપ્યું. બે યાર આ ગણિત અલા તું છે ને આ રીતે અચ્છા ના શું ચાલે છે ખબર છે? શું અને મારા ઘરમાં ને ઘરમાં જ શ્રીલંકા જેવી ઇકોનોમી ઊભી કરી જો. શું બોલ્યા તમે? શ્રીલંકાની ઇકોનોમી તે ઊભી કરી. તને નહીં તું રહેવા દે, તને નહીં ખબર પડે. શું મને ઇકોનોમી વિશે નથી ખબર એમ કહો તમે? આ તો જીએસટી એટલે શું? બોલ જીએસટી એટલે ખબર છે હવે. બોલી જા ને પણ. જીએસટી એટલે ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. છે ને તું મૂકી દે, મૂકી દે. બાય. मतलब હા, अलग ही bye, लेवल का મૂકી बंदा દે. था। बात नहीं है, मैं क्या बोलूं, क्या